સુરેન્દ્રનગરમાં જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદ સુરેન્દ્રનગરમાં વરસ્યો। મુશળધાર વરસાદને કારણે સુરેન્દ્રનગરમાં જળબંબાકારની સ્થિતિ। સુરેન્દ્રનગરના લખતરમાં 6.18 ઇંચ તો ધ્રાંગધ્રામાં 6.2 ઇંચ વરસાદ વરસ્યો। વિભાગે સુરેન્દ્રનગર જિલ્લા ઉપર રેડ એલર્ટ આપ્યું હતું અને મુજબ વહેલી સવારથી વરસાદ સુરેન્દ્રનગરના લગભગ તમામ તાલુકામાં શરૂ થયો હતો। આપ દ્રશ્યની અંદર જુઓ છો, આ લીંબડી શહેર છે। લીંબડી શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો છે। સવારના 6 વાગ્યાથી લઈ અને બપોરના 12 વાગ્યા સુધી લીંબડી શહેરની અંદર માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। એમ છતાં આ લીંબડી શહેરની મુખ્ય બજાર છે એ પાણીની અંદર ગરકાવ થઈ છે। બસ સ્ટેશન વિસ્તારની આસપાસ આ બજાર આવેલી છે અને બજારનો ન માત્ર એક તરફનો પરંતુ બંને તરફના માર્ગો પાણીની અંદર ગરકાવ થયા છે, જેના કારણે લીંબડીના નગરજનોને આ રોડ ઉપરથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરી અને વાહન ચાલકોની વાત કરીએ તો વાહન ચાલકોએ આ પાણી ભરાયેલા રોડ પરથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એ પણ માત્ર 1.5 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરની અનેક સોસાયટી પણ જળમગ્ન થઈ છે। લોકોના ઘરમાં પણ પાણી પહોંચ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। હાલ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ મુખ્ય બજાર છે સુરેન્દ્રનગર શહેરની। બસ સ્ટેશન પાસેનો આ વિસ્તાર છે અને ત્યાં બંને તરફનો માર્ગ પાણીની અંદર ગરકાવ થયો છે। ખાસ આ વિસ્તારના જે લોકો છે અહીંથી જે પસાર થાય છે તેને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી। તો લીંબડીની આ સ્થિતિ છે, જોઈ શકાય છે જે રીતે ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લીંબડીના બસ સ્ટેશન વિસ્તારમાં તેમજ બજારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। મુશળધાર વરસાદ સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં। હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વરસાદ તો વરસ્યો, પરંતુ લીંબડી શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી। આ દ્રશ્ય છે લીંબડી શહેરના પ્રવેશ દ્વારના। હાઈવેથી લીંબડી શહેરની અંદર પ્રવેશવા માટેનો આ એકમાત્ર માર્ગ છે, જ્યાંથી અંદર પણ જવાય છે અને આ જ માર્ગેથી લીંબડી શહેરમાંથી બહાર નીકળાય છે। આ સમગ્ર માર્ગ એ જળમગ્ન થયો છે। સવારના 6 થી બપોરના 12 કલાક સુધી લીંબડી શહેરની અંદર માત્ર 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આમ છતાં લીંબડી શહેરની મુખ્ય બજાર હોય, લીંબડી શહેરનો મુખ્ય માર્ગ હોય કે આ પ્રવેશ દ્વાર લીંબડી શહેરનું એ પાણીની અંદર ગરકાવ થયેલું જોવા મળે છે। માત્ર 1.5 ઇંચ વરસાદની અંદર જળભરાવની સમસ્યા તો સામે આવી છે, પરંતુ પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા પણ નથી। એવા સંજોગોની અંદર લીંબડી આસપાસ વધારે વરસાદ વરસતા લીંબડીની નદી, જે લીંબડીથી પસાર થતી ભોગાવો નદીની અંદર પણ નવા નીર આવ્યા છે। આ સંજોગોની અંદર ઉપરનો ડેમ ધોળીધજા ડેમ એ તેની પૂર્ણ કક્ષાએ પહોંચ્યો છે અને તેની ઉપર આવેલો ડેમ છે એ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। એ 10 દરવાજા ખોલતા પાણી વઢવાણથી આગળની તરફ વધી રહ્યું છે। એવા સંજોગોની અંદર લીંબડી શહેરની અંદર પણ આ પ્રકારના પાણી ભરાયા છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી।